ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ડ્રગ્સ માફિયા સામે રાજકોટ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી એક મોટી સફળતા પોતાના શિરે કરી છે। આ તકે વાત કરીએ તો ગુજરાત સરકારના સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં ગઈકાલ રાત્રે રાજકોટ અમદાવાદ હાઈવે પર ભમણાબોર ગામ તરફ જવાના રસ્તા નજીક બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડી 204.900 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા આ ગાંજાની અંદાજિત કિંમત ₹1,02,45,000 જેટલી હોવાનું સામે આવ્યું છે, જ્યારે એસઓજી પોલીસે સમગ્ર મામલે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જેમાં મોહમ્મદ ઉર્ફે કાળો, હુરેશભાઈ ફકીર અને અરબાઝ સલમાનભાઈ સંઘી નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। અહીં પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જંગલેશ્વર વિસ્તારમાં રહેતો રમીઝ ઉર્ફે માયો રજાકભાઈએ પકડાયેલા બંને આરોપીઓને એક ટ્રીપના ₹20,000 આપવાનું કબૂલ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તો બીજી તરફ મોરબી રોડ હડાડા વિસ્તારમાં રહેતા અમિત ઉર્ફે ગુરખો નામના આરોપીએ ઓડિશાથી ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ એસઓજી પોલીસે ગાંજા ઉપરાંત ટ્રકમાં ભરેલા સ્ટીલના પાઇપ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,55,33,730નો મુદ્દોમાલ કબજે કર્યો છે। તો હવે પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે ઓડિશાથી રાજકોટ સુધી કરોડોનો આ ગાંજો કોના ઇશારે લાવવામાં આવતો હતો। ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ડીડી સાહેબ મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ પ્રજેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી। એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બાવનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે। લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે। તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું। સર, ગાંજો ક્યાંથી આવતો હતો, કઈ ડિલિવરી કરવા આરોપી કોણ? ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો। જે લોખંડની પ્લેટ છે એના ઈવી બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને એક મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને 2 જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે। સર, આ ગાંજાની ડિલિવરી ક્યાં કરવાની હતી? સૌરાષ્ટ્રમાં ક્યાં વેચાણ થતું, કેટલા ટાઈમથી આવતું? એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી। 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત એસઓજી ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો। એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું કહેવું છે। એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી આખી ખબર પડશે। જે સૌરાષ્ટ્રના જે અલગ અલગ સપ્લાય કરવાના હતા અને જે ઓરિસ્સાના જે મૂળ જેના પાસેથી માલ લીધો હતો એમની પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એના નામ ખુલેથી આપને જાણ કરવામાં આવશે। છૂટક ઘણા સમયથી એ લોકો કરતા હતા પણ જથ્થાબંધ માલ એમને શરૂ કર્યું હતું અને મને લાગે છે બીજી ખેપમાં જે પકડાઈ ગયા હતા। નહીં, છૂટક તો એ કરતા જ હતા પણ એ જે જથ્થાબંધ છે બીજી વાર છે અને એ એકવાર એ સક્સેસ થઈ ગયા એના પછી એ બીજી વાર એમને કર્યું હતું। જે 2 જે મોહમ્મદ છે એનું એ મોહમ્મદ અરબા જે પકડાઈ ગયા છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને જે બીજા છે રમીઝ અને
અમિત એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એ જે અમિત એવી ખબર પડી છે કે જો અમિત છે એ ઓરિસ્સામાં રહી જ ત્યાં જ મોટો ગાંજાનો વ્યાપાર કરે છે અને ત્યાં જ રહે છે. સર, આવી રીતે સરકારી ખરાબાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની સામે કોર્પોરેશનની કાર્યવાહી અને આવી જગ્યાઓ પર બિનઅધિકૃત જો કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તેની ઉપર એક્શન લેવામાં આવશે. જે સરકારી ખરાબાનો ઉપયોગ થાય છે ને તો સરકારી ખરાબામાં જે અતિક્રમણ થાય છે એના ઉપર જે એક્શન ચાલુ જ છે અને જે તમે જોયું હશે કે જંગલેશ્વર જે રીતે ડિમોલિશન કર્યું એવી રીતે કઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હશે તો એ પણ આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ ગાંજાનું દૂષણનો ભોગ બનતા હોય છે, તો શું આપનો મેસેજ રહેશે કે ડ્રાઈવ વધારશો હવે શાળા કોલેજ? શાળા કોલેજમાં લગભગ અમારે એસઓજી ટીમ અવેરનેસનો પ્રોગ્રામ લગભગ આ વર્ષમાં 700 થી 800 પ્રોગ્રામ અમે એનાથી વધારે પ્રોગ્રામ શાળા સ્કૂલમાં અમે કરીએ છીએ અને એના આગળ એ આટલો બધો જથ્થો મળવાના પછી અમે એ ઝુંબેશ વધુ સક્રિય કરવાના છીએ અને વધારે સ્કૂલના સ્ટુડન્ટમાં અવેરનેસ આવે એવો અમારો પ્રયત્ન રહેશે. સર, આપણે જે આરોપીઓ ઝડપાયા છે એની ભૂમિકા શું? જે 2 આરોપી છે એ માલ લાવનારા છે અને જે 2 આરોપી પેન્ડિંગ છે એ માલ મંગાવનારા છે. સર, કરોડોની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યારે આરોપીઓએ ગાંજાની ખરીદી કરવા માટે પણ પૈસાની ચૂકવણી કરી હશે. કેવી રીતે કરી હતી? આટલા રૂપિયા કેવી રીતે એમને એકઠા કર્યા હતા? શું જે આરોપીઓ છે એમના પાસેથી જે મુદ્દામાલ મળ્યો છે એમાં તો ફિલહાલ મોબાઈલ, ડ્રગ્સ અને ગાંજો જ છે, પણ જે મંગાવનાર હતા એ જે 2 પકડવાના બાકી છે. અમિત જો છે એ મેન મંગાવનારો હતો, એ પકડવાનું બાકી છે અને લગભગ ઓરિસ્સા રહે છે. એના પકડવા પછી એ જો ટ્રાન્ઝેક્શન છે એના પ્રત્યે ખબર પડશે. રાજકોટથી જ્યાં એસઓજી દરોડા પાડીને કરોડોથી વધારે રૂપિયાનો મુદ્દોમાલ કબજે કર્યો છે, ગાંજાની છોડ ઝડપાઈ છે. સાથે જ આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, જે રીતે આ ખબર સામે આવે છે ગાંજાની જે ઝડપાયો છે, તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જી કોમલ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ દ્વારા જે કહેવાય કે સૌથી મોટું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં રાજકોટ એસઓજી પોલીસ છે તે મોટી સફળતા મળી છે. કારણ કે જે રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સે નો ટુ ડ્રગ્સની જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તે ગુજરાતનું યુવા દળ છે તે નશાનું આદિ ન બને તે માટે જે ગુજરાત સરકાર છે તે અલગ અલગ વિભાગોમાં, સંસ્થાઓમાં, કોલેજ, શાળાઓમાં જઈને જે ઝુંબેશ ચલાવી રહી છે તે અંતર્ગત ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે કેટલાક નશાના જે પેડલરો છે તે પોતાનો વેપલો વધારવા માટે અને નફો કમાવા માટે આવી જે યુવાનોને છે તે નશાના રવાડે ચડાવતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે તે અંતર્ગત રાજકોટ પોલીસની એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. બામણગોળ નજીકથી ગઈકાલ રાત્રે રાજકોટ એસઓજી પોલીસે એક રેડ કરી હતી અને આ રેડમાં જે કહેવાય 4.900 કિલોગ્રામ જેટલા ગાંજો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. તેની અંદાજિત કિંમત થાય છે 1,02,45,000 જેટલી રકમ થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં ટ્રકના જે ડ્રાઈવર છે અને ક્લીનર તેની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ઉર્ફે કાળુ હુસેનભાઈ ફકીર અને અરબાઝ સલીમભાઈ હાજી નામના 2 શખ્સોને હાલ પોલીસે ઝડપી લેવાયા છે. અને ચોંકાવનારી વિગતો પોલીસને એ સામે આવી છે કે જંગેશ્વર વિસ્તારમાં રહેતો રમીશ ઉર્ફે માયો રજાકભાઈએ પકડાયેલા બંને આરોપીને એક ટ્રીપના જે ક્લીન ડ્રાઈવર છે તેને 20,000 રૂપિયા આપ્યા હતા અને આ જે માલ છે તે ઓડિશાથી અહીં મંગાવવામાં આવ્યો હતો અને જેમાં આમાં હજી કહેવાય કે જે મોરબી રોડ હડાળા વિસ્તારમાં રહેતો અમિત ઉર્ફે ગુરખો નામનો આરોપ છે જેને ઓડિશાથી ગાંજો છે તે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ એસઓજી પોલીસ દ્વારા 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ 2 પોલીસ જે આરોપ છે તે રાજકોટ એસઓજી પોલીસ પકડમાં છે, પણ હજી જે કહેવાય કે અમિત ઉર્ફે ગુરખો અને જે કહેવાય રમેશ ઉર્ફે માયો રજાકભાઈ છે તે પકડાયા નથી. ત્યારે પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે. ત્યારે મહત્વની વાત છે કે અત્યારે જે ગુજરાતનું યુવાધન નશાના આદિ ન થાય, નશાના રવાડ ન ચડે અને તે માટે ત્યારે ગુજરાત પોલીસના સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જી પ્રતિક, જે રીતે 2 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, તમે જણાવી રહ્યા છો કે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવે છે, પોલીસ તરફથી તે લોકો પાસેથી કોઈ પૂછતાછ કરવામાં આવે છે?
આ જગ્યાએ જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે છે તે આ વ્યક્તિએ બંને આરોપીને છે તે મોરબી રોડ પાસેથી છે કે પકડી પાડવામાં આવ્યા હતા રાજકોટના, અને જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક બંને આરોપીની હાલ અત્યારે પૂછપરછ કરવામાં આવી છે, પણ બંને આરોપી દ્વારા જે આ રમીશ ઉર્ફે માયો અને જે કહેવાય કે અમિત ઉર્ફે ગુરખા નામના આરોપી છે તે નામ ખોલવામાં આવ્યું છે, અને આજે ગાંજો છે તે ઓડિશાથી મંગાવવામાં આવ્યો હતો, અને જે ગાંજો અમિત ઉર્ફે ગુરખો નામના આરોપીએ ઓડિશાથી મંગાવ્યો હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસ દ્વારા અત્યારે ઓડિશા ખાતે પણ અત્યારે કહેવાય કે તપાસની માટે મોકલવામાં આવશે, અને આ ઘટનામાં હજી કોઈ સંડોવાયેલા છે કે નહીં, આ માલ રાજકોટમાં કોને મોકલવાનો હતો, કોના કહેવાથી આટલા મોટા પ્રમાણમાં માલ આવ્યો હતો, પૈસાની લેવડ દેવડ કઈ રીતે થઈ હતી, જેવા અનેક પાસાઓને લઈને અત્યારે રાજકોટ એસઓજી પોલીસ છે તેને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી પ્રતિક, જે રીતે આટલી મોટી માત્રામાં જે ગાંજો ઝડપાયો છે, પહેલા પણ આ લોકો તરફથી આવી હેરાફેરી કરવામાં આવતી હતી, આવા ગેરકાયદેસર કામ આ ગેંગ તરફથી કરવામાં આવતો હતો? હાલ જે રીતે પોલીસની જે પ્રાથમિક પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જે બાદ રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડિક દ્વારા જે રીતે આ જે મોટી સફળતાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જે દરમિયાન પત્રકારોના સવાલ સામે ચૈતન્ય માંડિક જોઈન્ટ પોલીસ કમિશનર છે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે બંને આરોપી છે તે ક્યાંક ને ક્યાંક અગાઉ પણ આવી રીતે જે કહેવાય નાના ટુકડામાં જે આવી રીતે ગાંજો છે તે રાજકોટમાં પહોંચાડવામાં સફળ થયા હતા. તે બાદ એક મોટું આનાથી થોડું જે કહેવાય કે થોડું નાનું અને નાના પેટલેથી થોડું મોટું એને કાઉન્ટર કરીને એક જે આ ગાંજો છે તે રાજકોટમાં ઘુસાડ્યો હતો. તેમાં તેને સફળતા મળતા તેમને હિંમત આવી હતી અને આટલા મોટા પ્રમાણમાં ગાંજો ઘુસાડવાનો તેને પ્રયત્ન કર્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે પોલીસના હાથ છે તે લાંબા હોય છે, અને જે કહેવાય તે રીતે પોલીસે અત્યારે સે નો ટુ ડ્રગ્સની જે ઝુંબેશ અંતર્ગત આ જે આરોપી છે તેને બંને ઝડપી પાડ્યા છે, અને જે કહેવાય 1 કરોડ જેટલાનો મુદ્દામાલ છે તે પણ પકડી પાડવામાં આવ્યો છે. સાથે આ જે કહેવાય ટ્રક અને મોબાઈલની પણ અત્યારે કહેવાય રાજકોટ પોલીસે હિરાસતમાં લીધા છે. જી પ્રતિક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.